મહેસાણા જિલ્લામાં વધુ એક બ્રિજે ભ્રષ્ટાચારની પોલ ખોલી। બહુચરાજીના સાપાવાડા ગામે આવેલા બ્રિજમાં તિરાડો પડી છે। 7 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ઉદ્ઘાટન પહેલા જર્જરિત બન્યો। રૂપેણ નદી પર બનેલા બ્રિજની બંને બાજુની દિવાલમાં તિરાડો પડી છે। બ્રિજ પરથી પસાર થતા મોટા વાહનોને અકસ્માતનો ભય છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે મહેસાણા જિલ્લાના, કે જ્યાં વધુ એક બ્રિજ ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યો છે। બહુચરાજીના સાપાવાડા ગામે આવેલા બ્રિજ છે। બ્રિજમાં તમે જોઈ શકો છો કે કેવી તિરાડો પડી છે અને આ બ્રિજ 7 કરોડના ખર્ચે બનેલો બ્રિજ છે અને હજુ તો ઉદ્ઘાટન પણ નથી થયું અને ઉદ્ઘાટન પહેલા જ જર્જરિત બની ગયો। તમે વિચાર કરો કે જે બ્રિજ ઉદ્ઘાટન પહેલા જ આ સ્થિતિમાં આવી ગયો હોય એ બ્રિજ કેવો હશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુધીર ફોન લાઈન પર છે। સુધીર, 7 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, હજુ તો ઉદ્ઘાટન સુદ્ધા નથી થયું અને પહેલા તો બ્રિજની દુર્દશા થઈ ગઈ। શું માહિતી? આ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયા હોય તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। જે મહેસાણાના બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામ બાજુ રૂપેણ નદી તરફ પુલ બનાવ્યો હતો અને પુલ બનાવતા જ 7 વર્ષમાં જ ભંગાર થઈ ગયો છે અને ₹7 કરોડના ખર્ચે જ બનાવેલો હતો અને બ્રિજનું ઉદ્ઘાટન પણ નથી કરવામાં આવ્યું અને હાલ તો અંદર બ્રિજમાં સાઈડમાં ખાડા પડી ગયા હોય અને તૂટી ગયો હોય એવું તિરાડો પડી ગઈ છે અને તાજેતરમાં જ બહુચરાજી મોઢેરા રોડ ઉપર દિલવાડાનો પણ પુલ જર્જરિત હાલતમાં હતો। તેને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો, તો ત્યારબાદ ડાયવર્ઝન આપી અને સાપાવાડાના બ્રિજ ઉપર મોટા વાહનો કરાવવામાં આવ્યા હતા અને હાલ તો તંત્રની પૂરેપૂરી બેદરકારી હોય એવું લાગી રહ્યું છે। જી બિલકુલ સુધીર, માહિતી બદલ આભાર।